નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પાવર કટની સમસ્યાથી શહેરના ઘણા વિસ્તારોના લોકો હેરાન। જીબીની કચેરી પર થાળી ચમચી વગાડી રામધૂન બોલાવી। સુરતની શિક્ષણ સમિતિના સભ્યની ખાનગી શાળામાં ગેરકાયદેસર બાંધકામને સીલ કરાયું। સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે આવેલા દર્દી ઉપર સ્લેબના પોપડા પડતા ભય ફેલાયો। સ્કૂલ બેગમાં ડ્રગ્સની હેરાફેરી કરતા નેટવર્કનો પર્દાફાશ। પોલીસ તપાસમાં 7 શખ્સો ધરપકડ કરાઈ। સુરતમાં નેટ મુદ્દે એનએસયુઆઈનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। પુતળા દહન અગાઉ તમામ કાર્યકર્તાઓની અટકાયત। ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોને લઈ જાગૃતિ લાવવા એસઓજીએ ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કર્યું। સમાચાર વિગતવાર જોઈએ। આમ તો ઉનાળામાં પાવર કટની સમસ્યાઓ વધી રહેતી હોય છે, પરંતુ ચોમાસાની શરૂઆત થતાં જ પાવર કટની સમસ્યાઓ શહેરમાં ઘણા વિસ્તારોમાં લોકો હેરાન થયા છે। આવી જ ઘટના સોમવારે મોડી રાત્રે શહેરના પૂણાગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીમાં બની હતી। સમસ્યાથી કંટાળી સમ્રાટ સોસાયટીના રહીશો અને અનોખો વિરોધ કરતા જીબી મુખ્ય કચેરી પર ગાદલા અને ગોદડા લઈને પહોંચી ગયા હતા। ઘરેથી થાળી ચમચી લઈને પહોંચેલા રહીશોએ થાળી વગાડીને રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો, તેમજ હાય રે જીબીના હાયના નારા સાથે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો। સુરત શહેરમાં જીબી સ્માર્ટ મીટર અને વીજ બિલને લઈ વિવાદમાં છે, તો બીજી બાજુ પાવર કટની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। જ્યારે પણ હળવો વરસાદ થાય ત્યારે વીજ કટ થવાની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે સુરત શહેરના પૂણાગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીમાં મોડી રાત્રે જ્યારે પાવર કટની સમસ્યા ઊભી થતાં સોસાયટીના રહીશો ગાદલા ગોદડા સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની યોગી ચોકના પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા। જીબીની કચેરી બહાર થાળી વગાડીને અનોખો વિરોધ કર્યો હતો। તેમણે રાંધધૂમ કરી હતી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે રોજ પાવર કટ થાય છે, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। નાના બાળકો પણ સરખી રીતે ઊંઘી શકતા નથી અને પોતે પણ કામ ધંધે જઈ શકતા નથી। સોસાયટીના પ્રમુખ સંજયભાઈ લુણાગરિયાએ જણાવ્યું હતું કે અમારી સોસાયટી માત્ર 3 દિવસ જ પાવર આપે છે। રોજ રાત્રે 9 થી 10 વાગ્યા સુધી પાવર કટ રહે છે, ત્યાર પછી મેસેજ મોકલી આપે છે કે પાવર રાત્રે 2 વાગે અથવા તો 3 વાગે આવશે। ઓફિસમાં લોકો ફોન પર કોઈ રિસ્પોન્સ આપતા નથી। જ્યારે અધિકારીઓને ફોન કરીએ છીએ ત્યારે તેઓ કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી। વધુમાં જણાવ્યું હતું કે આ લોકો પ્રાઇવેટ કંપની કરતાં પણ વધારે ભાવ લે છે, પરંતુ સુવિધા કોઈ પણ પ્રકારની આપતા નથી। હજી તો આ લોકો મીટરના સિમ કાર્ડ લાવવાના છે, પહેલાં ક્યારે પાવર કટ થઈ જાય તેની ટેકનોલોજી લાવવાના છે। લોકોને ઉલ્લુ બનાવવા અને ગુમરાહ કરવાની વાતો કરે છે। અધિકારીઓ ફોન કરીએ તો તેઓ બીજા અધિકારી સાથે વાત કરવા માટે કહે છે અને પબ્લિકની સમસ્યા જેમની તેમ જ રહે છે, નિકાલ લાવતા નથી। દરેક સોસાયટીમાં પૂછી લો તો દરરોજ પાવર કટ થાય છે। આવા લોકોનું શું જીબી ક્યારે સાંભળશે? આવા લોકોનો ઉકેલ ક્યારે લાવશે તે તો હવે સમય જ બતાવશે। અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે। રોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે, 1 વાગે આવશે। અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી। મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે। આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે। ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે। એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના, એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલા એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલા લાવવાની છે। આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે। મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો, તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી। અને આ ડેઈલીનું રૂટીન કોઈ પણ આ કારગિલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લ્યો, હરરોજ પાવર જાય। દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જ નથી। સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ઘોડાદરા મધુસૂદન રેસિડેન્સી સોસાયટીમાં અરિહંત એકેડમી નામની શાળામાં આવેલી છે। આ શાળામાં અંગ્રેજી અને હિન્દી માધ્યમની નર્સરીથી લઈ ધોરણ 12 સુધીના વર્ગો ચાલી રહ્યા છે, જેમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તે શાળાના મુખ્ય ટ્રસ્ટીમાં શિક્ષણ સમિતિના સરકાર નિયુક્ત સભ્ય અનુરાગ કોઠારી છે। આ શાળામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને આજે 25મી જૂન
દ્વારા મહાનગરપાલિકાએ શાળા ગેરકાયદેસર બાંધકામ સીલ મારી દેવાયું છે. હવે આ શાળા શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીએ સભ્ય પદેથી તાત્કાલિક અસરથી ગેરલાયક ઠેરવવા વિપક્ષે પણ માંગ કરી છે. શિક્ષણ સમિતિના ભાજપના સભ્યની ખાનગી શાળામાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. 2 વખત ડિમોલેશન કર્યા બાદ બાંધકામ ન કરવાની ખાતરી આપ્યા છતાં ફરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ કરી હતી. રાજકોટના દુર્ઘટના બાદ સુરત પાલિકાના અધિકારીઓ કોઈ જોખમ લેવા માંગતા ન હોવાથી આજે પાલિકાએ શાળામાં ગેરકાયદેસર બાંધકામને સીલ કરી દીધું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ માંગ કરી છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના સભ્ય અનુરાગ કોઠારીની રાજકીય શક્તિનો દુરુપયોગ કરી સીધી સંડોવણી પ્રસ્થાપિત થાય છે, જેનાથી સામાન્ય પ્રજા તેમજ સમિતિના લાખોની સંખ્યામાં અભ્યાસ કરતા ગરીબ શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સરકારની છબી ખરડાઈ રહી છે. પોતાના પદનો દુરુપયોગ કરનાર અનુરાગ કોઠારીએ તાત્કાલિક અસરથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પદેથી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ ગેરકાયદેસર બાંધકામોની હારમાળા કરવામાં કોઈ પાછીપાની કરતા નથી. અને એ પણ ખાનગી શાળાઓ જો સંચાલક ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તો એ તો બિલકુલ જાણે એને ભારતીય જનતા પાર્ટીએ ગેરકાયદેસર બાંધકામ માટે ઓથોરાઇઝ કરાય એ પ્રમાણે લોકો કામગીરી કરી રહ્યા છે. આજ સુરતની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લિંબાયત ઝોનની અંદર ગોડાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના 3જા અને 4થા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું, જેનું સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા 2 વાર ડિમોલિશન કરવામાં આવેલ, 1,15,000 રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટીતંત્રને ખિસ્સામાં રાખતા હોય સત્તાનો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોઠારી 3 અને 4 માળનું બાંધકામ ચાલુ જ રાખેલું, જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા 1500 વિદ્યાર્થીઓને સલામત અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં, પરંતુ આવનારા ટૂંકા દિવસોની અંદર ડિમોલિશનની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારાઓને શાન ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ દર્દીની સારવાર કરતા પોતે જ બીમાર હોય તેવું સામે આવી રહ્યું છે. જૂની બિલ્ડિંગમાં પોપડા તેમજ સ્લેબ તૂટવાની કે પડવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી ગઈ છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય નિકાલ લઈને આવતા નથી. તંત્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં હોવા છતાં પણ તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. જેમાં હવે તો હોસ્પિટલ ડાયાલિસિસની સારવાર લેવા માટે આવેલી મહિલા ઉપર સ્લેબ તૂટીને પડતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલના G0 વોર્ડમાં ડાયાલિસિસ દરમિયાન મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા થોડાક સમય માટે ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે હોસ્પિટલમાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. મૂળ ઉત્તર પ્રદેશના વતની ધર્મેન્દ્રભાઈ મૌર્ય હાલ પાંડેસરા હાઉસિંગમાં આવેલ શાંતિવન સોસાયટીમાં પત્ની રાની દેવી તેમજ 4 સંતાન સાથે રહે છે. ધર્મેન્દ્રભાઈ સ્થાનિક વિસ્તારમાં ચોકલેટ બિસ્કિટની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ધર્મેન્દ્રભાઈની પત્ની રાની દેવીને કિડની બીમારી છે, જેથી છેલ્લા 2 વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં તેની ડાયાલિસિસની સારવાર ચાલી રહી છે. રાબેતા મુજબ રાની દેવી તેના પતિ ડાયાલિસિસ માટે હોસ્પિટલ આવ્યા હતા, જ્યાં જૂની બિલ્ડિંગ G0 વોર્ડમાં તેની ડાયાલિસિસની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન સ્લેબ તૂટીને તેણીના ઉપર પડવા લાગ્યા હતા, જેથી વોર્ડમાં ભયનો માહોલ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે નર્સિંગ સ્ટાફે રાની દેવીને તાત્કાલિક દૂર ખસેડી દીધી હતી, જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી. રાની દેવીએ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સુરત રેલવે સ્ટેશન ગેટ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનમાં સુરત આવેલા યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી સ્કૂલ બેગમાં 250 ગ્રામ મેગ્ડ્રોન ડ્રગ્સ કબજે લીધું હતું. પોલીસે બંનેની પૂછપરછના આધારે ડ્રગ્સની આખી ચેઇનને ઝડપી પાડી છે. આ એક રેડ બાદ અલગ અલગ 5 જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં કુલ 7 આરોપીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. દરમિયાન એક રેડમાં આરોપી ભાગવા જતા 5મા માળેથી પટકાયો હતો અને ઇજાગ્રસ્ત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આખા કેસમાં ઝડપાયેલી મહિલા મુંબઈથી આ ચોથી ટ્રીપ મારવા જતા ઝડપાઈ ગઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન મુંબઈથી સૂર્યનગરી ટ્રેનમાં આવેલી યુવક યુવતીને ઝડપી પાડી તેમની પાસેથી સ્કૂલ બેગ ચેક કરી હતી. બેગમાંથી પોલીસે કપડાં અને અન્ય વસ્તુ વચ્ચે છુપાયેલું 250 ગ્રામ મેગ્ફેડ્રોન ડ્રગ્સ એટલે કે એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને પગલે પોલીસે 43 વર્ષીય રાબિયાની અબ્દુલ રજાક શેખ અને 40 વર્ષીય સફેદ ખાન બાબુ ખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બંને પૂછપરછમાં જથ્થો મુંબઈથી અજાણ્યા શખ્સો પાસેથી લાવી સુરત શહેર ખાતે રહેતા મોહસિન શેખ, સરફરાજ ઉર્ફે સલમાન અને ફૈઝલને આપ્યું હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવી આ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન પાલ વિસ્તારમાં આવેલી કાચા મરીના હોટલ રૂમ નંબર 404માંથી સરફરાજ ઉર્ફે સલમાન મળી આવ્યો હતો, જેની પાસેથી 28 ગ્રામ ડ્રગ્સ કબજે લેવામાં આવ્યું હતું. સુરત સહિત સમગ્ર દેશમાં નીટ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થી પાંખ એબીવીપી બાદ એનએસયુઆઈ પણ મેદાને આવ્યું છે. એનએસયુઆઈ દ્વારા જે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામે પુતળા દહન સહિતનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જોકે પોલીસે પુતળા દહન અગાઉ જ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી. એનએસયુઆઈ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુનિવર્સિટી ગેટ સામે આશ્ચર્યજનક કાર્યક્રમ થાય તે પહેલા જ કાર્યકર્તા અને તેના પોલીસ પકડમાં આવ્યા હતા. 25થી વધુ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. કોઈપણ પરમિશન વગર કાર્યક્રમ આયોજિત કરતા અટકાયત કરાઈ હતી. નેશનલ ટેસ્ટ એજન્સીના પુતળા દહન કરવાના હતા. વીએનએસયુના મુખ્ય ગેટ બહાર રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, જેથી પોલીસે કાફલો ઘટના સ્થળે પર પહોંચી ગયો હતો અને પોલીસે વિરોધ પ્રદર્શન અગાઉ જ પુતળા સહિતના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. બાદમાં ટ્રાફિક જામ થયો હોવાથી તેને હળવો પણ કર્યો હતો. આવતીકાલ એટલે કે 26 જૂન વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ છે. તેને લઈને સુરત શહેરમાં ડ્રગ્સની મુક્ત કરાવવા માટે ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ સુરત શહેરની પોલીસની એસઓજી ટીમ દ્વારા ડ્રગ્સ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સુરત શહેરને ડ્રગ્સ મુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાન ચલાવાઈ રહ્યું છે. જ્યારે આવતીકાલે વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ હોય તેના ઉપલક્ષમાં પોલીસની એસઓજીની ટીમ દ્વારા આજરોજ ડ્રગ્સ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સુરત શહેરની એસઓજી ટીમ દ્વારા વિવિધ બેનરો સાથે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત શહેરમાં દોડતી રિક્ષાઓ પાછળ ડ્રગ્સ જાગૃતિને લઈને પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જાગૃતિ અભિયાન શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ એસઓજીની સમગ્ર ટીમ જોડાઈ હતી. આ અભિયાન હેઠળ 53 જેટલી રિક્ષાઓ પાછળ ડ્રગ્સ જાગૃતિના બેનરો લગાવાયા હતા. એ ચાલુ કરી છે એનો ઉદ્દેશ એ છે કે આવતીકાલે 26 જૂન છે, એન્ટી ડ્રગ્સ ડે છે અને એના આગલે દિવસે અમે આ મોહિમ ચાલુ કરી છે. તે પણ રિક્ષાઓની પાછળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનરો અલગ અલગ લગાવવામાં આવે છે અને આ રિક્ષાઓ સમગ્ર સુરત સિટીમાં ફરતી હોય છે, એટલે એનામાં લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાય એના માટે આ મોહિમ ચાલુ કરી છે. લોકોને શું મેસેજ આપશે? લોકોને મેસેજ એ છે કે ભાઈ ડ્રગ્સ જે છે એમાં અમારી બે પ્રકારે કાર્યવાહી ચાલુ છે. એક તો ડ્રગ્સ પકડવાની કામગીરી પણ ચાલુ છે, એટલે કે જે ડ્રગ્સ પકડી અને ઓછામાં ઓછું લોકો જોડે પહોંચે એ પણ અમારી પોલિસી છે. બીજી જે પોલિસી છે એ ડિમાન્ડ રિડક્શન પોલિસી, એટલે કે લોકોની ડ્રગ્સ લેવાની વૃત્તિ ઘટે અથવા તો એની ડિમાન્ડ ઘટે. એટલે ડિમાન્ડ ઘટે તો ઓટોમેટિકલી ડ્રગ્સ આવતી બંધ થાય. એટલા માટે ડિમાન્ડ ઘટાડવા માટે થઈને લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાવીએ છીએ કે લોકો સમજે કે ભાઈ આ ડ્રગ્સ છે એ એમને સંપૂર્ણપણે પાયમાલ કરી દેશે ના, એટલા માટે થઈને ઓછું ડિમાન્ડ કરીને એના માટે અમે આ 53 રિક્ષાઓ ફરતી કરી છે. ગુજરાત સરકાર ફરી એકવાર શાળાઓમાં પ્રવેશ ઉત્સવ અને ગણેશ ઉત્સવ જેવા કાર્યક્રમો કરવા જઈ રહી છે, પરંતુ સરકારને ગુજરાતની સરકારી શાળાઓમાં સ્થિતિમાં સુધારો લાવવામાં કોઈ રસ નથી. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અને જરૂરી સુવિધાની માંગ સાથે આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના સંગઠન દ્વારા તમામ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપાયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમ કરે છે, જે અંતર્ગત 26, 27, 28 જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે. ગુજરાતની 1606 સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ચાલે છે. પ્રાથમિક શિક્ષકની લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ 32,000થી વધુ શિક્ષકોની અને 38,000થી વધુ ઓરડાઓની અછત છે. 14,652 શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યની અંદાજે 38,000 સરકારી શાળાઓમાંથી 5,612 સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે મર્જ અથવા તો બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 31 માર્ચ
2023ની પરિસ્થિતિ ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. શેરપરા પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આવનારા 3 દિવસોમાં સરકાર પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર વર્ષોથી આવા અનેક પ્રકારના તાઇફાઓ કરે છે. અમે આમ આદમી પાર્ટી ગુજરાતના માધ્યમથી આજે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને સવાલ કરીએ છીએ કે આટલા કાર્યક્રમો કર્યા પછી પણ આજે ગુજરાતમાં 1600થી વધુ શાળાઓ એવી છે કે જે એક શિક્ષકથી ચાલે છે. આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? 32,000થી વધુ શિક્ષકોની અછત છે. આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? 1800થી 18,000થી વધુ ઓરડાઓની અછત છે. આ પરિસ્થિતિમાં સુધારો ક્યારે આવશે? ધોરણ 8માંથી ગયા વર્ષે 1.14 લાખ બાળકોએ શાળા અને અભ્યાસ છોડી દીધો. આ બાળકોએ માધ્યમિક શાળામાં પ્રવેશ નથી લીધો. તો આ બાળકોને સારી શાળાઓ ક્યારે મળશે? આ તમામ ભૌતિક સુવિધાઓ, સ્વચ્છતાની, રમતગમતના મેદાનની, ચિત્રના શિક્ષકોની, પીટી શિક્ષકોની ભરતી ક્યારે થશે? આ તમામ સવાલો સાથે અમે સમગ્ર ગુજરાતમાં આજે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ, વિરોધ કરી રહ્યા છીએ. આવનારા 3 દિવસોમાં અમે પણ બાળકોને આવકારવા માટે જઈશું, એમને સન્માન માટે જઈશું, પણ એ બાળકોના હિત માટે અમે સરકારને સવાલ પણ કરીશું અને વિરોધ પ્રદર્શન પણ કરીશું. સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, ત્યારે સચિન જીઆઈડીસી પોલીસના નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન હાથ ધરાયું છે. શ્રમિક પરિવારો વ્યાજખોરોના ચંગુલમાંથી ફસાવાની ફરિયાદ ઉઠી રહી છે, ત્યારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ પર બેનર પોસ્ટર લગાડી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભોગ બનનારાઓ ઝોન 6 વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરી શકશે. સાથે જરૂરિયાતમંદ વ્યાજે નાણાં લેતા હોય તો સરકારી સંસ્થા પાસેથી લેવા તેવી માહિતી પણ આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે ઘણા ઊંચા વ્યાજ વસૂલતા હોય છે, તો ઘણા જોર જબરદસ્તી રૂપિયા કે મિલકતો પડાવતા હોય છે, ત્યારે સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે, જે અનુસંધાને સાયકલ પર બેનર લગાવી લોકો આવા વ્યાજખોરોની ચંગુલમાં ન ફસાય તે માટેની જાગૃતિ માટે આ પ્રયાસ કરવામાં આવશે. કોઈ ફસાયું હોય તો અરજી આપે તેવી પણ જાગૃતિ ફેલાવાઈ રહી છે. બેનરના અલગ અલગ લખાણથી જાગૃતિ આવે તેના પ્રયાસો કરાઈ રહ્યા છે. લોક દરબારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશનમાં અરજી આપનારની ફરિયાદ પર તાત્કાલિક કામ કરવામાં આવશે, જેથી ઝડપથી આ વ્યાજખોરો આતંકમાંથી મુક્તિ મળી શકે તેમ છે. લોકોને ઓછા વ્યાજે લોન અને શરાફી દરમાં ક્યાંથી મળી રહે તેવી વિગતો પણ લોક દરબારમાં શેર કરવામાં આવશે. સુરત પોલીસ દ્વારા દરિયા કિનારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પોલીસની અલગ અલગ ટીમો તેમજ સ્નીપર ડોગ અને ડ્રોનની મદદથી દરિયા કિનારે તેની આસપાસના ગીચ જાડીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કચ્છ જિલ્લાના દરિયા કિનારે મોજામાં તણાઈને આવેલી વિદેશી ચરસ અને કોકેઇનનો જંગી જથ્થો બિનવારસી મળી આવ્યો હતો, જેથી ગુજરાત પોલીસ મહાનિર્દેશક ATS કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષાને સઘન કરવા માટે તમામ જિલ્લાઓને સૂચના અપાઈ હતી. અગાઉ સુરતના સુવાલી દરિયા કિનારેની પણ કરોડોની કિંમતનો અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આથી જરૂરી તકેદારી રાખીને પોલીસ દ્વારા દરિયા કિનારે ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં SOGના અધિકારીઓની ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમના નાર્કોટિક્સની સ્પેશિયલ ટ્રેનિંગ મેળવેલ સ્નીફર ડોગને સાથે રાખી સુવાલી અને ડુમસના દરિયા કિનારે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી મદદથી દરિયા કિનારાની આસપાસના ગીચ જાડી ઝાખરામાં તેમજ દરિયાની અંદર પણ ચેકિંગ કરાયું હતું. આ સિવાય દરિયાકાંઠા વિસ્તારના ગામમાં રહેતા માછીમાર ભાઈઓ, ગામના સરપંચો, આગેવાનો તેમજ ફિશરમેન વોચર્સ ગ્રુપના સભ્યો આ બાબતે જરૂરી માહિતી આપવામાં આવી હતી, જેમાં માછીમારી દરમિયાન કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજ આપવામાં આવી હતી. સુરતમાં ફિલ્મોમાં જોવા મળે તેવી હપ્તા વસૂલી કરતા એક શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. ઉધનામાં કાપડના કારખાનેદારો પાસેથી હપ્તા વસૂલી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતની ઉધના પોલીસને ફરિયાદ મળી હતી કે એક માથાભારે શખ્સ દ્વારા કારખાનેદારો પાસેથી ધાક ધમકી આપીને હપ્તાની વસૂલી કરવામાં આવી રહી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરીને એક શખ્સને પકડી પાડ્યો છે. ઉધનામાં કાપડના કારખાનેદારોએ ધમકાવી કારખાનેદારો પાસેથી હપ્તા વસૂલ કરતા માથેભારે અમન શર્માની પોલીસે ધરપકડ કરી છે. આરોપી દ્વારા ગૂગલ પેથી હપ્તા વસૂલવામાં આવતો હતો. આરોપી એક વેપારી પાસેથી ટુકડે ટુકડે ગૂગલ પે પરથી 20,000 રૂપિયા પડાવી લીધા હતા. હાલ પોલીસે આ મામલે સતર્કતા સાથેની કામગીરી આગળ વધારી છે. ઉડતા પંજાબની ચર્ચાએ આખા દેશમાં ચર્ચા જગાવી હતી. હવે ઉડતા ગુજરાત જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. રોજબરોજ ડ્રગ્સ અને ગાંજાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ગાંજા અને ડ્રગ્સના રવાડે ચડીને યુવાધન બરબાદ થઈ રહ્યું છે.
નવસારીમાં બુબાકુશ હાઇબ્રિડ ગાંજા પ્રકરણમાં નવસારી પોલીસે ઇન્ડિયન પોસ્ટલ સેવામાં ગાંજો મંગાવનારાનો રેકેટનો પર્દાફાશ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ગાંજામાં દેશનું દૂષણ બની ગયું હોય ત્યારે દૂષણ હવે નવસારી જિલ્લામાં પહોંચી ગયું છે. વિવિધ શહેરમાં નશીલા ગાંજાનું વેચાણ કરતા 3 આરોપીને 6 એપ્રિલે નવસારી એસઓજીએ ઝડપી પાડી 32 ગ્રામ ગાંજો મેળવી કુલ 6,62,525નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે આ બાદ વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. અગાઉ ઝડપાયેલા 3 આરોપીઓના 12મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે દરમિયાન પોલીસે 3 આરોપી પાસેથી ગાંજાનો જથ્થો કોને કોને વેચ્યો અને ક્યાંથી સપ્લાય મેળવી તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ 2 આરોપીના નામ ખુલતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. આ 2 મહિનાથી વધુના સમય બાદ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ઝડપાયેલા આરોપી સુરત ખાતે રહેતો અને કોમ્પ્યુટર ક્ષેત્રે કામ કરતો ઉમંગ અગ્રવાલ, નવસારીમાં રહેતો વિવેક ભરવાડ નામના 2 આરોપી ધરપકડ કરી છે અને ગાંજા પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાવર કટની સમસ્યાથી શહેરના ઘણા વિસ્તારો લોકો હેરાન. જેબીની કચેરી પર થાળી ચમચી વગાડી રામધૂન બોલાવી. સુરતની શિક્ષણ સમિતિના સભ્યની ખાનગી શાળાના ગેરકાયદેસર બાંધકામને સીલ કરાયું. સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે આવેલા દર્દી ઉપર સ્લેબના પોપડા પડતા ભય ફેલાયો. સ્કૂલ બેગમાં ડ્રગ્સની હેરાફેરી કરતા નેટવર્કનો પર્દાફાશ. પોલીસ તપાસમાં 7 શખ્સોની ધરપકડ થઈ. સુરતમાં નીટના મુદ્દે એનએસયુઆઈનો વિરોધ. પૂતળા દહન અગાઉ તમામ કાર્યકર્તાઓની અટકાયત. ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોને લઈ જાગૃતિ લાવવા માટે એસઓજીએ ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કર્યું. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.